રાજકોટની વિરાણી હાઈસ્કૂલનું મેદાન બચાવવા પૂર્વ વિદ્યાર્થીઓ મેદાનમાં ઉતર્યા। અંદાજિત 1000 કરોડની વિરાણી હાઈસ્કૂલની જમીનનો કમર્શિયલ ઉપયોગ થતો હોવાનો વિવાદ વકર્યો। ગઈકાલે વિરાણી હાઈસ્કૂલ મેદાન બચાવ સમિતિ આગામી રણનીતિ માટેની બેઠક મળી, જેમાં પૂર્વ કલેક્ટર સહિતના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા અને સ્કૂલના મેદાનમાં ચાલતી કમર્શિયલ પ્રવૃત્તિઓ બંધ થાય અને તેનો રમતવીરો ખેલકૂદની પ્રવૃત્તિઓ માટે ઉપયોગ કરી શકે તેવી માંગણી કરવામાં આવી। વિરાણી હાઈસ્કૂલના મેદાનનો વિવાદ હાઈકોર્ટમાં પણ ચાલી રહ્યો છે, ત્યારે પૂર્વ વિદ્યાર્થીઓનું કહેવું છે કે જો અમારા વિરુદ્ધમાં ચુકાદો આવશે તો સુપ્રીમ કોર્ટમાં જતા પણ અચકાશું નહીં। તો બીજી તરફ ટ્રસ્ટના વકીલનું કહેવું છે કે હાઈકોર્ટ નક્કી કરશે કે જમીન સરકારની છે કે પછી ખાનગી। કલેક્ટર ચેરિટી કમિશનરે વિદ્યાર્થીઓને એટલા માટે એમની વિરુદ્ધમાં ઓર્ડર કર્યો ત્યારે કે તેઓ હિત ધરાવતા નથી, કારણ કે ટ્રસ્ટમાં જે હિત ધરાવતા હોય તેઓ જ અરજી કરી શકે। અને એ જ રીતે અમો અને કલેક્ટર બંને સાથે અરજી કરી હતી। એમાં કલેક્ટરની અરજી મંજૂર થતાં અને કલેક્ટરની અરજી ગ્રાહ્ય રાખતા અમારે પછી બીજી કોઈ અપીલ કરવાની થતી હતી નહીં, એટલે અમે અપીલ નથી કરી, કારણ કે જે અમારો મૂળભૂત હેતુ હતો તે સિદ્ધ થઈ ગયેલો છે। કલેક્ટરના ઓર્ડરમાં અમારી બાબત સંતોષાઈ ગયેલ હોય એટલે અમે એને ફરીથી અરજી કરી નથી, અપીલ કરી નથી, કારણ કે ન્યાય પ્રશ્ન પૂરો થતો હતો વેચાણનો, અને વેચાણનો પ્રશ્ન પૂરો થયા પછી કોઈ અરજી કરવાની જરૂર હતી નહીં।